પહેલા મુદ્દાની વાત કરીએ તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે નુકસાન થયું તેને માટે સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે। જો કે ખેડૂતોને માટે રાહત પેકેજ મેળવવાની પ્રક્રિયા નવો માથાનો દુખાવો બની ગઈ છે। દરેક ગ્રામ્ય પંચાયત ખાતે ખેડૂતોને વીસીઈ મારફત તેમના જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે। ત્યારે જૂનાગઢ જિલ્લાના ખેડૂતો કહી રહ્યા છે કે આ પ્રક્રિયા અત્યંત મુશ્કેલ અને સમયખાઉ છે। જ્યારે મુખ્યમંત્રીએ ખુદ નુકસાનીનો તાગ લીધો હતો ત્યારે કેમ સર્વે કરવામાં આવ્યો અને ડોક્યુમેન્ટ કેમ આપવા પડી રહ્યા છે? સીધા જ સહાય પૈસા ખેડૂતોના ખાતામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરાઈ છે। ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે ચોમાસુ સિઝન પૂર્ણ થતા જ હવે શિયાળુ વાવેતરની તૈયારીમાં ભારે ખર્ચો આવી રહ્યો છે। ખાતર બિયારણ અને અન્ય આવશ્યક સામાન મેળવવા માટે આજ હાલાકી પૂરતી છે। ડોક્યુમેન્ટ ભરવાની અન્ય હાલાકી ન આપો। ખેડૂતો સરકારને અપીલ કરી રહ્યા છે કે તેમની વેદના સમજી તાત્કાલિક પગલાં લેવામાં આવે અને સહાય મેળવવાની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી અને ખેડૂતોને અનુકૂળ બનાવવામાં આવે। અને ખેડૂતોને હવે જે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે ઓનલાઈન ડોક્યુમેન્ટ તેમાં હવે હાલાકી પડી રહી છે અને તેના જ કારણે ખેડૂતો ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અને ખેડૂતોનું કહેવું છે કે જે સરકાર તરફથી રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેના કારણે જે ઓનલાઈન પ્રક્રિયા છે ડોક્યુમેન્ટ સબમિટ કરવાની તેમાં કોક ને કોક ઇસ્યુ આવી રહ્યો છે અને તેના જ કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે। આપણી સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જૂનાગઢથી ભરત અમીપરા જોડાઈ ગયા છે। ભરતભાઈ, ખેડૂતોને રાહત પેકેજ મેળવવામાં આટલી મુશ્કેલી પડી રહી છે, શું કહેશો? જી મેડમ, હવે આપણે ખ્યાલ જ છે અને અતીતમાં પણ બની ગયેલું છે। જ્યારે મનમોહન સિંહની સરકાર હતી ત્યારે 72,000 કરોડ રૂપિયા દેવું શીખવું હતું ખેડૂતનું, ત્યારે ક્યાંય આવી રીતે લાઈન નહોતી લગાડી। કારણ કે સરકારને ઓલરેડી ખબર જ હોય છે કે ભાઈ એના ખાતા ક્યાં છે, એના 7/12 ક્યાં છે। એટલે ખરેખર અમારી દ્રષ્ટિએ અટાણે એટલા બધા ખેડૂત હેરાન થઈ રહ્યા છે। હરેક ગામમાં ગુજરાતના, મારો પ્રશ્ન જુનાગઢનો એકનો નથી, મારા ખ્યાલ મુજબ ગુજરાતના દરેક ગામમાં તમે જાઓ વીસીની ત્યાં લાઈન લાગી ગઈ પંચાયત ઓફિસે। એમાં પાછો 15 દિવસની મુદત આપી છે, શિયાળુ પાક લેતો હોય એટલે હવે એ પાછો પરિવાર નાનો થઈ ગયો, હરેક ખેડૂતનો પરિવાર નાનો થઈ ગયો છે। તો હવે કોણ ઓનલાઈનમાં અત્યારે લાઈનમાં ઉભું રહે અને કોણ વાળીએ જાય? એટલે ખરેખર અમારી દ્રષ્ટિએ જે પેકેજ આપવાનું હોય એ ડાયરેક્ટ બેંક થ્રુ કોઈ પણ ખેડૂતના ખાતામાં નાખી દેવા જોઈએ। આમાં કઈ ડીંડક કરવાની કોઈ વાત નથી કાંઈ। એટલે આવા મૃદુ મુખ્યમંત્રી ચાલે જ નહીં, ખરેખર ભક્કમ મુખ્યમંત્રી જોઈએ અમારી દ્રષ્ટિએ। આ હાલમાં મુખ્યમંત્રીની પોલિસી છે, ગુજરાતી પોલિસી છે, એ ચાલે જ નહીં બેન। ભરતભાઈ, સરકાર કેમ ખેડૂતોના જે ખાતા છે તેમાં સીધી રાહત પેકેજ નથી નાખી શકતું? બસ એને કોઈ આવડત જ નથી બેન। આ ભાજપ સરકારને કોઈ જાતની આવડત જ નથી, એને ખબર નથી કે વહીવટ કેમ કરવો। ભરતભાઈ, સરકાર ઈચ્છે તો ખેડૂતોના જે ખાતા છે તેમાં રાહત પેકેજ નાખી શકે છે? હા, નાખી શકે ને। આગળ માનો મનમોહન સિંહ સરકાર હજી હતી, અમારી કોંગ્રેસ સરકાર હતી ત્યારે 72,000 કરોડ રૂપિયા ઓનલાઈન નાખી દીધા છે, કોઈને ખબર પણ નહોતી। ખાલી માન લો કે ક્યાંથી નિવેદન આપ્યું અને 10-12 દિવસ મારા ખાતામાં રૂપિયા આવી ગયા, વાત થાય પૂરી। કારણ કે બેંકને ખબર જ હોય છે, હરેક બેંકમાં આપણો ખેડૂત છે એનું પોતાનું દેણું ઊંચે લેણું હોય જ છે। ત્યાં લોન લેવા ગયો છે, ત્યાં એના આધાર કાર્ડ હોય છે, એના ફોટા હોય છે, જરૂરી તમામ ડોક્યુમેન્ટ હોય છે, હાથબાર હોય છે। તમે ડાયરેક્ટ માન લો કે બેંક થ્રુ નાખી શકો છો, એમાં કોઈ બહુ મોટી વાત છે નહીં કે અને બીજું કે એ તો સિક્યોર છે, હાવ ટેન્શન વગરનું છે। કારણ કે બેંક થ્રુ રૂપિયા આવ્યા છે, ઓલું તો કોઈ પણ એજન્સીને આપશે અને એ બધું કરશે, એના કરતા ડાયરેક્ટ બેંકને આપી દે, વાત થાય પૂરી। ખોટા ડીંડક કરી અને માણસોનો મેન પાવર પણ એટલો બગડે છે। ભરતભાઈ, મારો સવાલ તમને એવો છે કે કોંગ્રેસ પાર્ટી ખાલી મુશ્કેલીના સમયમાં જ કેમ ખેડૂતો પાસે ઊભી રહેશે? જ્યારે કોઈ મોટી આફત આવી જાય ત્યારે ખેડૂતો માટે અવાજ ઉઠાવવામાં આવે છે, નોર્મલ દિવસોમાં ખેડૂતો માટે આ અવાજ ક્યાં જાય છે? બેન સમજો, કોઈ પણ ની માન લો જરૂરિયાત ક્યારે હોય, ક્યાંક તકલીફ પડે ત્યારે, બાકી માન લો વ્યવસ્થિત વહીવટ ચાલતો હોય તો આપણે ક્યાં ટેન્શન છે? ભરતભાઈ, ખેડૂતોને સામાન્ય દિવસોમાં પણ જે મુશ્કેલીઓ પડતી હોય છે ત્યારે કેમ કોંગ્રેસ પાર્ટી અવાજ નથી ઉઠાવતી? અરે ઉઠાવે છે બેન, ઉઠાવે છે, ત્યારે તો કોઈ સુર્ખીઓમાં નથી આવતું, ત્યારે કોઈ નેતા નથી દેખાતા। ના એવું નથી બેન, એવું નથી, બધા અવાજ ઉઠાવે છે, પણ ક્યાંક ને ક્યાંક અત્યારે નિવેદન તમે મને માનો લાઈવ લીધો બેન એટલે માણસોને ખ્યાલ આવ્યો। બાકી તો ઇન્ટરવ્યુ હરેક ટીવી વાળા ત્યાં અમારે ત્યાં વાટ લેવા આવે છે, પણ ક્યાંક ને ક્યાંક શું છે કે મીડિયા વાળા પણ કદાચ નું આપતા હોય, ગમે કારણ હોય। જોકે હું કોઈની પર ક્લેમ નથી કરતો, પણ અમારા ભરતભાઈ, મીડિયા પર આક્ષેપ ના કરી શકો। મીડિયા જે તમે જ્યાં ઊભા હશો ત્યાં મીડિયા બતાવે છે, પરંતુ તમે ઊભા જ ના હોય તો મીડિયા ક્યાંથી બતાવવાની? ના એવું કઈ નથી બેન, એવું કઈ છે ખાલી માત્ર જ્યારે ખેડૂતોને મુશ્કેલી પડે, જ્યારે મોટો મુદ્દો બની જાય ત્યારે જ કોંગ્રેસ પાર્ટી ઊભી હોય છે, સામાન્ય દિવસોમાં નથી દેખાતી। ના એવું નથી, સામાન્ય મુદ્દો હોય કે મોટો મુદ્દો હોય, અમે ટૂંકમાં આમ જનતાના હિતમાં ખડે પગે જ હોય છે, ગમે ત્યારે 24 કલાક અમે હોય છીએ બેન, એમાં કોઈ શંકા નથી કાંઈ। આપણી દ્રષ્ટિએ જે હોય અત્યારે પણ આવડી મોટી વાત છે બેન, તો
તો પણ અમે માલો રજૂઆત કરી, તમે જોજો જી. અને બીજું હું કહું છું એમ નહીં, તમે પણ વિચારી શકો છો કે ભાઈ ખરેખર માલો ખેડૂતને ઓનલાઈન કરવાની જરૂર શું છે? એમ ઓનલાઈનમાં માગે છે હું તમારું આધાર કાર્ડ, તમારે હાથ બાર, બરાબર, અને પ્લસ બેંકની બુક. તો એ વસ્તુ તો બધી બેંકમાં છે જ ઓલરેડી. તો પછી ત્યાં દીધા વાંધો શું છે? અમારી દલીલ આ જ છે, છતાં સરકાર ન કરે તો બિચારો ખેડૂતો કરે હું? ખેડૂત એક તો ગરીબ છે, નાનો ખાતેદાર છે, શું કરે પરિસ્થિતિ મુજબ? ભરતભાઈ, ખેડૂતો વતી આપ સરકારને શું કહેવા માંગો છો અને આપની માંગ શું છે? અમારી માંગ એવી છે કે તમે જલ્દી આ બધી ઓનલાઈન ના ડિંડક મૂકી દો. ખોટું પ્રજાને હેરાન કરવામાં. ખેડૂતોને માન લો એક તો માર પડ્યો છે, કુદરતી માર પડ્યો છે, ને તમે પાછો માર આપોમાં. સામાન્ય ખાલી 3500 રૂપિયાની તમે સહાય માન લો કે આપો છો સહાય, એમાં તો કેટલો ધજાગરો કર્યો યાર. ઈ કઈ બહુ મોટી વાત છે નહીં. 3500 રૂપિયા એટલે હું પણ વીઘે યાર. આ કઈ વ્યાજબી હશે? એમાં તમે માન લો કે આ લોકો મેં જોયું મારા ગામમાં બધી જુનાગઢ જિલ્લામાં કાલના એટલા બધા ટેન્શન આવી ગયા ની વાત જવા દો. હાથબારની નકલ નીકળે નહીં, કારણ કે સર્વર ડાઉન છે, કારણ કે પાછું માન લો કે પાછા પ્રાઇવેટમાં જે આપણે ઓનલાઈન કરવાની વાત છે એ ઓનલાઈન વીસી પાસે જ થાય છે, બીજે કઈ ન કરવાનું. લે અરે ભાઈ, અત્યારે અસંખ્ય છોકરા એવા છે કે પોતે ઓનલાઈનની કામગીરી કરી શકે છે. જી, તો એ નહીં ચાલે. તમારે પંચાયત ઓફિસે વીસી જવું પડશે અને આ ડોક્યુમેન્ટ લઈને જવું પડશે. એટલે માન લો કે 5 થી 7 હજારની વસ્તી હોય, 10 હજારની વસ્તી હોય, ત્યાં કેવડી મોટી લાઈન થઈ જાય. જી. એટલે આ સરકારને ખરેખર વહીવટ કુશળ છે જ નહીં, વહીવટ કરતા આવડતો જ નથી. આ સરકાર વિરોધ પક્ષ તરીકે જ બેસશે. જી બિલકુલ, ભરતભાઈ, જોડવા બદલ આપનો આભાર. થેન્ક યુ. ત્યારે રાહત પ્રક્રિયા તાત્કાલિક રીતે સરળ બનાવવા માટે પણ ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક જે રાહત પેકેજ છે તે મેળવવામાં ખેડૂતોને મુશ્કેલી